રાજ્ય સરકારે 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે ત્યારે ભાવનગર જિલ્લાના ખેડૂતોએ પેકેજને અપૂરતું ગણાવ્યું છે। પેકેજ સામાન્ય તેની સામે નુકસાની મોટા પ્રમાણમાં છે તેવું પણ કહ્યું હતું। સરકારે આ પેકેજમાં મગનું નામ મરી નથી પાડ્યું। કેન્દ્ર સરકારની ખેડૂતો પ્રત્યે સંવેદના હોવી જોઈએ। કેન્દ્ર સરકાર રાહત પેકેજ જાહેર કરે તો ખેડૂતો નુકસાનથી બહાર આવી શકે તેવું પણ કહ્યું। राज्य सरकारे कृषि ने लईने मोटू जे राहत पैकेज छे ते जाहिर कर्युं छे। 10,000 करोड़नुं जे कही शकाय के राहत पैकेज छे ते जाहिर कर्युं छे। आपणी साथे खेडूत वर्ग छे, खेडूतो छे, मजूर वर्गो छे, तमाम जे लोको छे ते जोडाया हता आपणी साथे। खेडूतो जे छे તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો, સરકારે 10,000 કરોડનું કૃષિ પેકેજ જાહેર કર્યું છે, કેવું લાગ્યું? આ ગુજરાતમાં ખેડૂતોને અંદાજે 1 લાખ કરોડ જેટલી નુકસાની છે। ગત ઉનાળુ પાક તૈયાર થયો અને વહેલો વરસાદ થવાથી ઉનાળુ પાક નિષ્ફળ ગયો અને ચોમાસું પાક અત્યારે આ માવઠાના કારણે જ્યારે થાળીમાં આવેલો કોળિયો છીનવાયો છે ત્યારે સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, એને અમે આવકારીએ છીએ। પરંતુ આ જે ખેડૂતોની જે નુકસાની છે એને 10% પણ રકમ થતી નથી। 1 લાખ કરોડ કરતાં પણ વધારે ખેડૂતોની નુકસાની છે। દરેક પાક સદંતર નિષ્ફળ ગયો છે। અત્યારે એમાંથી બહાર કાઢવાના પણ મજૂરી ખર્ચ ખેડૂતને વધારાનો ભોગવવો પડે એવી સ્થિતિ છે। એટલે ખેડૂતોની દયનીય હાલતને જોતા આ પેકેજ બહુ ઓછું ગણાય અને ખરેખર ખેડૂતને બેઠો કરવા માટે ખેડૂતોને લેણું માફ કરવું, એને પૂરતી સહાય કરવી, આવી સરકારશ્રીની નીતિ હોવી જોઈએ। એ નીતિમાં ક્યાંક થોડોક ખામી છે। ચોક્કસથી અપૂરતું જે પેકેજ છે તે જાહેર કર્યું તેવું કેવું છે। શું કહેશો, 10,000 કરોડનું સરકારે કૃષિ પેકેજ જાહેર કર્યું છે, કમોસમી વરસાદમાં પડેલા પાક નુકસાનને લઈને શું કહેવું? ખાસ કરીને પહેલા ગુજરાત સરકારનો આભાર માનીશ કે ભલે વધતું ઓછું નાનું મોટું પણ ખેડૂતોની સામું જોઈને જે કાંઈ 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, પણ જે હકીકત અમે ખેડૂત છીએ, અમારી વેદના સંવેદના પૂરી સરકારે સાંભળી નથી। જે હકીકત અમારું જે નુકસાન છે એનું આ પેકેજ 10% ગણાય। અને બીજું કે ખેડૂતો સિવાય ખેત મજૂરો પણ હોતા હોય છે, ખેત મજૂરો સામું ખેડૂત સરકાર જોઈ નથી શકી। બીજું કે ભલે નાનું મોટું પણ પેકેજ ગુજરાત સરકારે જાહેર કરી અને ખેડૂતોની સંવેદના પ્રત્યે એને લાગણી વ્યક્ત કરી, પણ તો કેન્દ્ર સરકારની પણ આમાં કંઈક ફરજ હોય છે। તો કેન્દ્ર સરકાર હજી કેમ સંવેદના વિહીન છે અને કેમ અમારી સામું નથી જોતી અને અમને કોઈ પણ જાતનું રાહત પેકેજ ગુજરાત સરકાર આપ્યું એવી રીતે કેન્દ્ર સરકાર આપે તો કદાચ નુકસાનીનું થોડી ઘણી પણ ભરપાઈ ખેડૂત કરી શકે એવી અત્યારે હાલમાં અમારી પોઝિશન છે। ચોક્કસથી જે કેન્દ્ર સરકાર છે તેઓએ પણ પેકેજ જાહેર કરવું પડે તે પ્રકારની વાત કરી રહ્યા છે। શું કહેશો, ખેત મજૂરી સાથે સંકળાયેલા છો, કૃષિ ને લઈને રાહત પેકેજ જે છે તે 10,000 કરોડનું જાહેર કર્યું છે, કઈ રીતના જોવો છો? ખેડૂતો માટે તો સારું જ કર્યું સરકારે કે એટલી કમસે કમ મરમ લગાવવાનું કામ કર્યું છે। પણ આ જે માવઠું થયું ને એમાં 3 પ્રકારનું નુકસાન છે। એક તો ખેડૂતોની જમીન ધોવાણું પહેલા નંબરમાં, બીજા નંબરમાં જે પાક તૈયાર હતો એ ગયો, ત્રીજા નંબરની અંદર કે જે ખેડૂતો છે એ ઘણા ખેતી ન કરતા હોય અને ભાગ્યો આપી દેતા હોય, એટલે કે મજૂર વર્ગ, એના માટે આમાં કંઈ જોગવાઈ નથી। બીજા નંબરની અંદર કે જે જમીન માલિક છે એની અન્ય કોઈ લોકો ફાર્મે પણ રાખતા હોય તો એના માટે કોઈ જોગવાઈ નથી। એટલે ત્રીજા નંબરની અંદર ખેડૂતો જે પશુપાલકો સાથે જોડાયેલા છે એ પશુપાલકોને 3 વ્યક્તિ જે મેં ગણાવ્યા એને આમાં ક્યાંક ને ક્યાંક અન્યાય થતો એવું લાગે છે। માત્ર ખેડૂતો તો જે કાંઈ ઇન્કમ આવવાની છે, સરકાર કાંઈ રાહત આપી છે એ સીધી ખેડૂતોના ખાતામાં જ આવવાની છે। એટલે મજૂર વર્ગ, પશુપાલકો અને જે મેં કીધું એમ કે ભાગ્યો રાખતા હોય કે ફાર્મે જમીને ખેતી કરતા હોય એ લોકોને આમાં સીધી લીટીમાં સમાવેશ થયો છે કે કેમ, જે ન થયો હોય તો એનું પણ ધ્યાને લઈ અને એનો સમાવેશ થાય એવી અમારી માગણી છે। ચોક્કસથી મજૂરો માટે પણ કંઈક રાહત પેકેજ જાહેર કરવું પડશે તેવી વાત મજૂર વર્ગના જે કહી શકાય કે આગેવાન છે તે કરી રહ્યા છે। શું કહેશો, જે પ્રમાણે 10,000 કરોડનું પેકેજ જે રાહત પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે, કઈ રીતના જોવો છો, શું લાગી રહ્યું છે? વાત જ્યારે ખેડૂતોની કરવામાં આવે તો અત્યારે ગુજરાતમાં 54 લાખ ખેડૂતો છે અને અંદાજે 1,000 કરોડ હેક્ટર વિસ્તાર જે છે એમાં વાવેતર થાય છે। તો 1,000 કરોડ હેક્ટર ગણીએ આપણે તો એની સામે તમે વિચાર કરો કે આ 10,000 કરોડ જે પેકેજ છે એનું ગણતરી કરીએ તો કોઈ મોટી રકમ થતી નથી।
54 લાખ ખેડૂતોની ગણતરી કરીએ તોય એક ખેડૂતને 20,000 રૂપિયા આવે છે ગણતરી મુજબ. તો એ ખૂબ નાની રકમ કહેવાય. સરકારે અત્યારે ખરેખર ઉદાર દિલ રાખવાની જરૂર છે, કારણ કે અત્યારે જે ખેડૂતની હાલત છે ખૂબ દયનીય છે. મોઢે આવેલો કોળિયો છીનવાયેલો છે. અત્યારે ખાલી ખેડૂતો નહીં પણ ખેતી ઉપર નભતા જે ખેત મજૂરો છે એની હાલત તો એનાથી ગંભીર છે, ખરાબ છે. અને ત્રીજું પણ કે જે પશુપાલકો છે, જે ઘાસચારો છે એ સાવ ધોવાઈ ગયેલ છે. તો આ ત્રણેયને ધ્યાનમાં રાખીને સરકારે રાહત પેકેજ જાહેર કરવાની જરૂર હતી. અને બીજું એક કહેવું કે કેટલાય સમયથી બધા રાહ જોઈ રહ્યા હતા કે સરકાર જાહેર કરશે, સહાય આપશે, પણ એમાં હજી પણ મગનું નામ મરી પાડ્યું નથી કે કોને કેટલું સહાય આપવામાં આવશે, પ્રતિ હેક્ટર ખેડૂતોને કેટલું મળશે, ખેતમજૂરોને કેટલું મળશે, પશુપાલકોને કેટલું મળશે, એ પણ હજી કોઈ પૂરી જાણકારી આપવામાં આવી નથી. તો એ આશા રાખીએ કે જલ્દીમાં જલ્દી આ આંકડાઓ પણ જાહેર કરવામાં આવે. ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે રાહત પેકેજ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ આ રાહત પેકેજ જે છે તેને ક્યાંક ને ક્યાંક એના ખેડૂતો ઓછું હોય તેવું ગણાવી રહ્યા છે. સાથે કેન્દ્ર સરકાર પણ આમાં મદદ કરે તેવી માંગ અહીંના ખેડૂતો કરી રહ્યા છે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર.